ટોપ 50 ન્યૂઝ પર કરીએ નજર। ખેડૂતોને સરકાર વચ્ચે ચોથા રાઉન્ડની બેઠકમાં કેન્દ્ર સરકારે ખેડૂતો સમક્ષ મૂક્યો એમએસપીનો પ્રસ્તાવ। દાળ સહિત કેટલીક ઉપજો પર એમએસપી ગેરંટીનો પ્રસ્તાવ। વધુ 4 કૃષિ ઉપજો પર એમએસપી આપવા સરકાર તૈયાર। મસૂર, અડદ, મકાઈ, કપાસ પર એમએસપીનો પ્રસ્તાવ। 5 વર્ષ માટે ખેડૂતોએ નાફેડ, સીસીઆઈ સાથે કરવાનો રહેશે કરાર। પિયુષ ગોયલે કહ્યું, ખેડૂતો સાથેની વાતચીત સકારાત્મક। ખેડૂત સંગઠનો અંદરો-અંદર વાતચીત બાદ લેશે નિર્ણય। નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત। 21મી ફેબ્રુઆરીની દિલ્હી કૂચ યથાવત રહેશે। પીએમ મોદીના હસ્તે યુપીના સંભલમાં કલ્કી ધામનો શિલાન્યાસ। વડાપ્રધાન મંદિરના મોડલનું પણ લોકાર્પણ કરશે। કલ્કી મંદિર ગર્ભગૃહમાં વહેલી સવારે પૂજન અર્ચન। પીએમ મોદી કલ્કીધામ મંદિરની આધારશિલા રાખશે। શિલાન્યાસ સમારંભમાં રાજ્યપાલ અને સીએમ રહેશે હાજર। કલ્કીધામમાં એક નહીં પરંતુ 10 ગર્ભગૃહ। મંદિરમાં ભગવાન વિષ્ણુના 10 અલગ અલગ સ્વરૂપ। ખેડૂતોના વિરોધના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લાદ્યો। 24 ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ સેવા રહેશે બંધ। પટિયાલા, એસએસ નગર, ભટિંડા સહિતના જિલ્લામાં પ્રતિબંધ। તો મધ્યપ્રદેશમાં લસણની ચોરી રોકવા સીસીટીવી લગાવાયા। છિંદવાડામાં ખેડૂતોએ ખેતરમાં લગાવ્યા સીસીટીવી। લસણની ઊંચી કિંમતોના કારણે વધી લસણની ચોરીની ઘટનાઓ। રાજ્યમાં આજથી માવઠાની શક્યતા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું અનુમાન। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અનેક વિસ્તારમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર રહેશે। પશ્ચિમી વિક્ષેપોને લીધે રહેશે માવઠાની અસર। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં બરફવર્ષા। 21 ફેબ્રુઆરી સુધી સતત બરફવર્ષાની આગાહી। કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં અપાયું છે રેડ એલર્ટ। ભારે બરફવર્ષાના કારણે શ્રીનગર લેહ હાઈવે બંધ। પૂંછ, ગુરેઝ, ગુલમર્ગમાં પણ ભારે બરફવર્ષા। હિમાચલમાં કુલુ, રોહતાંગ, અટલ ટનલ પાસે બરફવર્ષા। લાહૌલ સ્પીતિમાં બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ। ઉત્તરાખંડમાં વરસાદ અને કરા નીચે આગાહી। દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી। પંજાબ, હરિયાણા, દિલ્હીમાં ભારે વરસાદની આગાહી। ધૂળની ડમરીઓ અને તોફાન સાથે વરસાદની આગાહી। જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં હિમવર્ષા। ગુરેઝ ખીણ અને તુલેલ ખીણના ઉપરના વિસ્તારમાં તાજી હિમવર્ષા થતાં બરફની સફેદ ચાદર પથરાઈ। વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરાયો। પશ્ચિમ બંગાળના હુગલીમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેર। ઓડિશામાં પણ ગાઢ ધુમ્મસ છવાયું। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો। વાહન ચાલકોને હાલાકી। તો ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદની સંભાવના। દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વરસાદની આગાહી। રાજસ્થાન અને હરિયાણામાં વરસાદની આગાહી। ઉત્તર રાજસ્થાનમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષાની સંભાવના। તો 3500 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં હિમવર્ષાની સંભાવના। 19 થી 22 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ઉત્તરાખંડના 2 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ। રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનો જીવ ગયો। વાપીમાં 38 વર્ષીય બેંક કર્મચારીનું ઊંઘમાં જ હૃદય બંધ થયું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું ખુલ્યું। રાજ્યમાં ચાલતી પ્રી સ્કૂલ્સનું થશે રજીસ્ટ્રેશન માત્ર ઓનલાઈન કરવામાં આવશે। માત્ર ઓનલાઈન અરજીના આધારે મંજૂરીનો નિર્ણય। ઓનલાઈન ચકાસણી બાદ અપાશે પ્રમાણપત્ર। રાજ્યમાં પ્રથમ વખત પ્રી સ્કૂલ્સનું રજીસ્ટ્રેશન। ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ। પરીક્ષાને લઈને સ્થળ સંચાલકોને ખાસ જવાબદારી સોંપાઈ। પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા કડક ચેકિંગ। પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ થયા બાદ શરૂ થશે બોર્ડની પરીક્ષા। સુરતમાં એસએમસીની ગંભીર બેદરકારી। કરોડોનું ડિવાઈડર મશીન ભંગાર હાલતમાં। તાપી નદીમાં જળકુંભી વધવા માંડી। ઉત્પાત મચાવતી જળકુંભીને હટાવવા લગાવ્યું છે મશીન। એસએમસી નવી સાધન સામગ્રીઓ વસાવે છે પરંતુ જાળવણી કરતી નથી। સુરતમાં એસએમસીની આજથી 2 દિવસીય સામાન્ય સભા। એસએમસીના 8,873 કરોડના બજેટને લઈને મળશે સામાન્ય સભા। બજેટને આખરી મંજૂરી આપવા સભામાં ચર્ચા કરાશે। કરવેરામાં કોઈ જ વધારો કરાયો નહીં। સભ્યો વિકાસના કામો, નવી સુવિધાઓ સહિતની ચર્ચા કરશે। તાપી રિવરફ્રન્ટ મુદ્દે વિપક્ષ શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે। તો અમરેલી જિલ્લામાં ઘઉંના મબલક ઉત્પાદન વચ્ચે ઈયળના ઉપદ્રવે ખેડૂતોની ચિંતા વધારી। ખેડૂતોની પરસેવાની કમાણી ઘઉંના પાકમાં સમાણી જેવો ઘાટ ઘડાયો।
જ્યારે કે બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશજો કુશવા ડાભી દરબાર સમાજે શ્રી રામ લલ્લા પ્રતિષ્ઠા મહોત્સવ લેખ લખાવી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું. બંટી બબલી સુરતમાં ફરીથી સક્રિય. બંટી બબલી ઉધનાના શુભલક્ષ્મી જ્વેલર્સમાં કરી ગયા ખેલ. દુકાનદારની નજર ચૂકી સોનાની ચેનની ચોરી કરી. ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપના મેયર મનોજ સોનકરે રાજીનામું આપ્યું, જ્યારે આમ આદમી પાર્ટીના 3 કાઉન્સિલર્સ ભાજપમાં જોડાયા. સમગ્ર સમીકરણ બદલાયું. ઈડીએ કેજરીવાલે મોકલ્યું 6ઠ્ઠી વખત સમન. પૂછપરછ માટે હાજર થવા માટે ઈડીનું તેડું. 5 વખત આપેલા સમન્સમાં હાજર નથી થયા કેજરીવાલ. અગાઉના 5 સમન્સમાં હાજર ન થતા હાલમાં સમન્સ પાઠવવામાં આવ્યું. દિલ્હીના ઈડી મુખ્યાલય પર હાજર થવા માટે સમન્સ. ઈડીએ શરાબ નીતિમાં ગેરરીતિ મામલે મોકલ્યું છે સમન્સ. ચૂંટણી પ્રચાર રોકવા માટે પણ ઈડીનું સમન્સ. કેજરીવાલના સરકાર પર પ્રહાર, કહ્યું રાજકારણથી પ્રેરિત ઈડીનું સમન્સ. ગુજરાતના તમામ મોટા નેતાઓ અધિવેશનમાં હાજર રહ્યા હતા. ભાજપના 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનું સમાપન થયું. અધિવેશનમાં વોટ અને સીટની સંખ્યા વધારવા કરાયું મંથન. સાંસદો, ધારાસભ્યો સહિત 11,000થી વધુ પ્રતિનિધિઓ રહ્યા હાજર, અને જેમાં ગુજરાતના પણ તમામ મોટા નેતાઓ હાજર હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવાયો. જૂન 2024 સુધી પાર્ટીની કમાન સંભાળશે. નડ્ડાના નેતૃત્વમાં જ કામ કરશે પાર્ટી. ભાજપ રાષ્ટ્રીય પરિષદે આપી મંજૂરી. ભાજપ રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદીનું સંબોધન. દરેક સમાજ, દરેક વર્ગ સુધી આપણે પહોંચવાનું છે. આવનાર દિવસોમાં દરેકનો વિશ્વાસ જીતવાનો છે. સૌથી વધારે બેઠક ભાજપને જ મળશે. પીએમ મોદીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, વિપક્ષના લોકો પણ એનડીએ 400 પારની વાત કરી રહ્યા છે. આવનાર 5 વર્ષ મોટો કૂદકો મારવાનો છે. અમારો વાયદો વિકસિત ભારતનો. ભારતને ત્રીજી આર્થિક અર્થતંત્ર બનાવીશું. તો પીએમ મોદીએ કહ્યું, હું દેશના બાળકોના ભવિષ્ય માટે જીવું છું, જાગું છું, લડું છું. કરોડો યુવાનો, બહેનો, ગરીબોનું સપનું, એ જ મોદીનો સંકલ્પ. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, સેનાનું મનોબળ તોડવાનું કોંગ્રેસનું સૌથી મોટું પાપ. કોંગ્રેસે સેનાએ કરેલી એર સ્ટ્રાઇકને પુરાવા માંગ્યા. મોદીની છબી ખરાબ કરવી કોંગ્રેસનો મુખ્ય એજન્ડા. ભાજપના અધિવેશનમાં પીએમ મોદી બોલ્યા, કોંગ્રેસ દેશના ભાગલા કરે છે. દુનિયા આખી જાણે છે કે આયેગા તો મોદી હી. ભાજપ 370 બેઠક જીતશે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, ભારતને સંકલ્પને આગળ વધારી રહ્યા છીએ. મોદી સરકારે દરેક વર્ગનો વિકાસ કર્યો. સમગ્ર વિકાસ છેલ્લા 10 વર્ષમાં થયો. ગરીબોને અનાજ, ગેસ કનેક્શન આપ્યા. પીએમ મોદીએ દરેક વર્ગનો વિકાસ કર્યો. ગરીબોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. મોદી સરકારના 10 વર્ષમાં દેશ સુરક્ષિત. અમિત શાહે કહ્યું, ઉગ્રવાદ, આતંકવાદ અંતિમ શ્વાસ પર. ભ્રષ્ટાચાર, પરિવારવાદને ખતમ કર્યો. 2024માં ફરી નરેન્દ્ર મોદી પીએમ બનશે. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહના વિપક્ષ પર પ્રહાર, કહ્યું આઈએનડીઆઈ એટલે પરિવારવાદી પક્ષોનું ઘમંડી ગઠબંધન. તમિલનાડુમાં કોટન કેન્ડી પર લગાવાયો બેન. કોટન કેન્ડીના લીધેલા નમૂનાઓનું પરીક્ષણ કરાયું. કેન્સર પેદા કરતા રોડામાઇન બી કેમિકલની પુષ્ટિ. રાજ્યમાં ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી. ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2-1થી જીત મેળવી. યુટ્યુબના ભૂતપૂર્વ સીઈઓના પુત્રનું રહસ્યમય મોત. યુનિવર્સિટી હોસ્ટેલમાંથી લાશ મળી. પરિવાર સાથે સમય વિતાવવા માટે સુઝેને સીઈઓનું પદ છોડ્યું હતું. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવા પર ઉઠાવ્યા સવાલ. ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું, ભારત વિના વિશ્વમાં દરેકને સાથે લઈ જવું મુશ્કેલ હશે. સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂર છે. નવાઝની પાર્ટીએ કહ્યું, ઇમરાનનું માથું કાપી નાખવું જોઈતું હતું. તેઓએ સંસદ પર હુમલો કર્યો, આતંક વધાર્યો. ચૂંટણીના 10 દિવસ બાદ પણ પરિણામ જાહેર થયા નથી.